સુરતમાં શિક્ષણ મંત્રીની ઓફિસ બહાર જ ગંદા પાણીનો જમાવડો જોવા મળ્યો છે। સુરતના સરથાણાના સિંહ સર્કલ પાસે પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસ આવેલી છે। અહીં વરસાદે વિરામ લીધો હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો। વરસાદ વરસે પછી એક સપ્તાહ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે છે, જેને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે। પ્રશાસન કેટલી ઉત્તમ કામગીરી કરે છે તેનું આ ઉદાહરણ છે। ખાનગી જગ્યાએ પણ વરસાદી પાણી ભરાયેલા રહે છે ત્યારે પ્રશાસન શિખામણ આપે છે અને દંડ પણ ફટકારે છે, તો રસ્તા પર પાણી ન ભરાય તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ। સુરતના સરથાણા વિસ્તારમાં શિક્ષણ મંત્રીની ઓફિસ બહાર જ પાણીનો ભરાવો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ભારતીય જનતા પાર્ટી પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસનો નજારો છે અને ઓફિસની બરાબર બહાર અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે રીતે પાણી છે એનો ભરાવો છે જોવા મળી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ।